કરીશું તો અમદાવાદમાં બિસ્માર રસ્તા, રખડતા ઢોર અને ટ્રાફિક મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી થઈ। મહત્વનું છે કે એમસી કમિશનરના બદલે ડેપ્યુટી કમિશનરે એફિડેવિટ ફાઇલ કરતા અરજદારે વાંધો ઉઠાવ્યો। ઘણા બધા લોકોને ટ્રાફિક મુદ્દે દંડ ફટકારાયો, છતાં હાલની શું સ્થિતિ છે તેવું અરજદારે જણાવ્યું। ત્યારે દબાણ હટાવ્યા બાદ ફરી આવી જાય છે। હાઈકોર્ટના વર્ષ 2018ના હુકમની અરજદારે રજૂઆત કરી। ખરાબ રસ્તાઓને લઈને હાઈકોર્ટની ટિપ્પણી। ચોમાસાની સિઝન દરમિયાન રસ્તાની પરિસ્થિતિ અંગે ટિપ્પણી કરી છે। ચોમાસામાં રોડ ધોવાઈ જાય છે અને આવી રીતે કામ ચાલી ન શકે તેવી હાઈકોર્ટે ટિપ્પણી કરી છે। ચેતવણી આપી છતાં તે યોગ્ય કામ થતું નથી, કાયદાનું પાલન થતું નથી તેવું હાઈકોર્ટે ટિપ્પણી કરી। જવાબદાર ઓફિસરો સામે સરકારે પગલાં લેવા જોઈએ। ભ્રષ્ટાચાર અને સગાવાદને નાબૂદ કરવા પણ હાઈકોર્ટે જણાવ્યું છે। ટ્રાફિક મુદ્દે કામ કરવા રખડતા ઢોરની પોલિસી જેવી પાર્કિંગ પોલિસી બનાવવા સૂચન અપાયું। તો સમગ્ર મામલે હાઈકોર્ટે આગામી દિવસમાં વધુ સુનાવણી હાથ ધરશે। તો અમદાવાદમાં બિસ્માર રસ્તા અને રખડતા ઢોર અને ટ્રાફિક મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી। વધુ માહિતી સાથે સંવાદદાતા દર્શલ જોડાઈ ગયા છે। દર્શલ, અમદાવાદમાં બિસ્માર રસ્તાઓ, રખડતા ઢોર અને ટ્રાફિક મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી કરવામાં આવી અને વિવિધ મુદ્દે અરજદારે વાંધા ઉઠાવ્યા છે। શું વિગતો? રસ્તા, ટ્રાફિક, પાર્કિંગ અને રખડતા ઢોર આ મામલે આજે વધુ એક સુનાવણી થઈ હતી ને આ સુનાવણીની અંદર અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરની જગ્યાએ જે ડેપ્યુટી કમિશનરે જે એફિડેવિટ ફાઇલ કરી હતી તેને લઈને અરજદારે વાંધો ઉઠાવ્યો હતો અને સાથે જ જે પ્રકારે અમદાવાદમાં ટ્રાફિકની સાથે બીજી પાર્કિંગની સમસ્યા છે આ મુદ્દો પણ જે દલીલમાં સામેલ હતો। આ બાબતે હાઈકોર્ટે સીધી રીતે અવલોકન કર્યું હતું કે અમદાવાદની અંદર જે ઢોર પોલિસી બનાવી છે તે પ્રમાણેની પાર્કિંગ પોલિસીની પણ જરૂર છે, જેથી કરીને પાર્કિંગની સમસ્યા દૂર કરી શકાય। સાથે ટ્રાફિકનો મુદ્દો ખૂબ જટિલ મુદ્દો છે, તે બાબતે તંત્રએ શું કામગીરી કરી છે તેની પણ માહિતી માંગવામાં આવી છે। કારણ કે અરજદારે સીધી રીતે અહીંયા કહ્યું હતું કે દંડ કરાય છે, પરંતુ છતાં પણ પરિસ્થિતિ તેમની કેમ છે તેને સાથે જ કોર્પોરેશન દ્વારા પણ એક દર વખતની દલીલની જેમ આ વખતની પણ દલીલ કરાઈ હતી કે દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે, પરંતુ ફરીથી દબાણો થાય છે। એટલે આ કામગીરીને લઈને પણ હાઈકોર્ટની ક્યાંક નારાજગી છે તે આ સુનાવણીમાં રહી હતી। સાથે જ સરકારી સાહેબોની ગાડી ન પકડવા પાસવર્ડો પણ વપરાય છે, આ પણ એક અવલોકન હતું। એમાં અલગ અલગ પાસવર્ડોની વાત છે, સાથે ઓફિસરો પણ હવે આ મામલે કેટલા કડક બને છે તે પણ એક જોવાનો વિષય રહે છે। એટલે કે જે પ્રમાણેની રખડતા ઢોરની પોલિસી છે તે પ્રમાણેની પાર્કિંગ પોલિસીની અહીંયા વાત કરવામાં આવી હતી। સાથે ખરાબ રસ્તાઓ જે હાલ ચોમાસાના વરસાદ દરમિયાન જે રસ્તાઓ ધોવાયા છે, ખાડા પડ્યા છે, સામાન્ય વરસાદની અંદર આ પરિસ્થિતિ છે, આ પરિસ્થિતિ કેમ સર્જાય છે, કાયમી ઉકેલ કેમ નથી, કાયમી ઉકેલ માટે શું કરી શકાય, આ તમામ પ્રકારની વિગતો માંગવામાં આવી છે। આ દલીલો રહી હતી અને દલીલો બાદ 28 ઓગસ્ટે આ જે કહી શકાય છે આ મામલે વધુ સુનાવણી આજ કરાશે। પરંતુ હાલ આ સમગ્ર મામલે આજની જે સુનાવણીની અંદર અલગ અલગ દલીલો રહી અને દલીલોની અંદર ક્યાંક હાઈકોર્ટ જે છે તે તંત્રની કામગીરીને લઈને નારાજ છે તે જોવા મળી છે। જી આભાર દર્શલ, વિગત આપવા બદલ।